જો મિત્રો અમે હવે કાંકરિયા તળાવમાં આવી ગયા છે। જો કાંકરિયા તળાવ જો આની પર નાની રેલગાડી હેડ આ પટરી ઉપર એ ત્યાં અમે તમને બતાવીશું। જો કાંકરિયાનું તળાવ जो मछली जो वीडियो में बनिया रहो। जो कांकरिया तलाव में केटली बधी माछलीओ छे। जो एक आइकन छे जो बलून जाए छे जो बधा આવી રહ્યા છે તમે જોઈ શકો છો। ये माछला तो जो हां सुना बच्चे तो बता तू करें हां ये देखाड़ू न जान जो કેટલા બધા માછલીઓ છે કેટલી બધી માછલીઓ છે જો जो आइकन तो खाली काचबो ज छे। आगे तमने हरण सिंह एवी वगैरह प्राणीओ देखाडशुं अजगर पण देखाडशुं बतावीशुं। जो रेलगाड़ी આવી ગઈ છે હવે અમે રેલગાડીમાં બેસીશું। जो नानी रेलगाड़ी जो बधा रेलगाड़ी में बेसीने उतरशे। जो तमे जोई शको छो ये जो आगे गाड़ी उभी रही छे बेचारा तमे ऊपर लागे મને ખબર નહીં પડતી ભટ્યો લ્યા અરે ના અમે ઉજાડા આપણે નતો કીધું લાલ બાપા પેલી જીવ કે આ બધા ગાડીમાંથી ઉતરનારા માણસો છે આ બધા ગાડીમાંથી ઉતરેલા માણસો છે। जो एक भालू है
બરાબર દેખાતું નથી, ખૂણામાં સૂઈ રહી છે. અહીંયાથી આવીએ કે જો એક હાથી બંધેલો છે. જો હાથી, તમે હાથી જોઈ શકો છો. બાંધેલો હાથી છે, મોટો દૈન હ. ટિકિટ લઈ, ટિકિટ લેવા લાઈનમાં ઉભા હા બધાય. આપણે તો ટિકિટ લઈ લીધી હ. એટલે અહીંયા નહીં કું કઈ. તો આ ટિકિટ ચેક કરો હો. ટિકિટ બાંધી, બાંધી ચેક કરો. તો બધા ચાલીને બધું જોવા જાય છે. આ પાછળ જાર પડી એ બધી પેલા ખાવાની, બધા પ્રાણીને ખાવાની હોય. રણ બધાને ખાવાની જાર એટલી એ ઢગલો પડી. હરણ જો, આ છે હરણ. આ તો નાના બચ્ચા જ છે હરણના. સાચી વાત. અસલી હરણ તો ઠેર વચમાં આવશે, મોટા મોટા. જો એક હરણ બેઠું છે. કેટલાય હ? 2 3 ત્રણ ચાર જેવા હ. એક ખીરાક બેઠું છે. હવે હાપ ને કાચબા ને એ બધું જોવાનું હશે. મીસા હાપ. અરે જો લટકી રહ્યો લાકડા ઉપર. એથી પકડીએ હ. ને પીવા માટે પાણી એ પાછું. અજગરનું બચ્ચું હતો. સાચી વાત. મોટો અજગર તો હજુ આવ્યો જ નહીં. આ તો ખાલી ટ્રેલર જ છે, પિક્ચર હજુ બાકી છે. આ છે અજગર બચ્ચું. બચ્ચા જ છે બધા. અને અરે જો સાપ, એ પાણી પડી રહ્યો તો. પાણી પડી રહ્યો સાપ. અને એમનું ઘર જોયું માટલું જોડે કણે પડે રહ્યો. એક માટલી જોડે હો. પારી ઉપર જો, પારી ઉપર કેટલા બધા ચોટ્યા હા. કે લાકડા જોડે જો પારી ઉપર બધી હ. બધા હાપ ને કાચબા જો અંદર સાપ છે પણ હંતી આવે જાણતા એટલે દેખાય નહીં. જો એક કાચબો હોય. હંતી રહેવા જેમ તેમ. અરે જો કાચબો પાણીમાં હો. કાચબો અજગર તો કેટલાય હશે બચ્ચા મોટા. એક અજગર એવો હો ને મોટો દૈન, એનું ઘર તો મોટું દૈન હ. સાચી વાત. જાડો અજગર બધાને મોટો, બહુ જાડો હો. એ તો પાણી પડેલો હોય તો પાણીમાં. અરે જો ભય પડ્યો પાહો. હોય પડ્યો હો. આ તો હજુ નાનો છો. 2 હ. જો એ કંઈક નહીં કંઈક 2 હ. બે અજગર હ મોટા.
જો અજગર લાકડા પર બેઠો છે. જો આ રહ્યો. અરે જો લાકડા પર. જો લાકડા પર હો. આટલા તો નકરા હાપ જ છો. બધા સાપ આવી ગયા છે. જો હાલ જો જેટલો જાડો અજગર પાણી પડી રહ્યો નહીં જેટલો જાડો મોટો હ. કેટલો બધો મોટો અજગર હ. ઘરે કેટલું બધું મોટું હ. જો મોટો થઈને જાડો જેટલો હ. તારે જો બે હ એક નહીં. અને શું આદમી પેલા પર દિવાલ ઉપર. જો આ સફેદ અંશ. જો બગલા. જો તમે જોઈ શકો છો. જો ઉડા હ. પાખું ફેલાઈને ઉડા હ. જો કેટલા બધા હા. જો મોટા મોટા હ અંશ. તો આ બગલા અંદર. वो मेरे ही आगळ. दो में सफेद कबूतर. जो हक ने सफेद कबूतर. दो कीवी. कीवीचा ज्वान में थोड़ी सफेद ओली सफेद ओली है. अरे जो आकर्षक सफेद पोपट. जो તમે જોઈ શકો છો સફેદ અડધા લીલા કાળા પોપટ છો. એકમ પોપટ જ છો. એકમ લીલા પોપટ છો. ચક્કલિયું આની અંદર. જો આની અંદર હંસ સફેદ. આને કંઈક કહેવાય. આનું નામ મને નહીં આવડતું. આને કંઈક કહેવાય. જો લીલા પોપટ. લીલા લાલ પોપટ.
જો દાણા નાખેલા હવે જો આ ચક્કી જો કંઈક પ્રાણી હ પક્ષીનું એનું નામ કંઈક આવે હ પક્ષી ચકલી જો કંઈક પક્ષી હતું એવું પોપટની ઓલી લીલી ઓલી પોપટ જેવી જ છે સફેદ ઓલી ચક્કી છે આ કેટલી જાતના પ્રાણીઓ હોય અંદર જો તમે જોઈ શકો છો બધા હવે જાય છે આગળ જો વાંદરા હે ને બચ્ચા વાંદરાના બચ્ચા વાંદરા બચ્ચા હા નકરા જો બાઘા દોડ્યા વાંદરા બચ્ચા જાળી લગાવી એટલે કશું એ કરીને જતું ના રે અહીં કળ વાંદરા જ છો વાંદરા મંકી કે વિડીયોમાં તમે બન્યા રહેજો આગળ કેટલા પ્રાણીઓ દેખાડશું આ સો ખિસકોલી તારે જોઈ તે ખિસકોલી આ બોલ આ બધા પક્ષી આવજો બધા પ્રાણી જો સિંહ બધું પ્રાણીઓ આ પોપટ બહુ અંદર જો આ છે સફેદ પેલા શું કાય પેલા પોપટ સફેદ પોપટ હતા આ પોપટ લીલા આ જો લીલા પોપટ કેટલી લાંબીની પાંખા પૂંછડી જો આ છે અમારા બાપા જો મોર છે મોર આવી આ મોરલા જ છો ગાની અંદર પેલા મોટા પક્ષી આવે ને એ હ આ છે શુતુરમુર્ગ અને આ બાદ છે શું આ બાદ મોર ને બધું છે આ છોકરા ફોટા પડાવો અમારે પાળન થોડા આ બાદ કોઈ ધોરા બગલા
સેટેરેન જોવો તો જેવું લાગે કે બગલા હા પેલા ધોરા મોરલા ધોરા મોર પછી પેલ બચ્ચું હ અમારા આ તો પેલું કઈ કહેવાય ને લીલા કબૂતર કેવું કઈક લીલા કબૂતર જેવું લીલા ઓલા એક શેમમાં તો પેલા શું કે મોરલા ને એવા બધા બહુ પક્ષી જોવા મળે બગલા ને એવું ને દેખ સાવડી તો એક ચેટલી જોવા મળે ને તમે એકણ આયા હોય તો કોમેન્ટમાં જરૂરથી બતાવજો હા કાંકરિયા સાવડી મેં પહેરી ને પાંજરામાં પહેરી સાવડી તો આ બદનગરા સુતુર મૂર્ખ છે અરે શુતુરમુર એક જાત મેલે એટલે ભોંય પડી જવાય સાચી વાત વિડીયોમાં બન્યા રહેજો આ ઓલા પાંજરામાં જ પૂરી રે નકરા પાંચ પૂરી રાખે એટલે કોઈ નેકર જ નહીં આ બાદ કો મોર ને ઢેલ હજો મોર હજુ તો પેલા સિંહ ને એવા તો આયા જ નહીં આ ઢેલ હજુ સિંહ નહીં આયા નહીં કબીર સફેદ સિંહ નહીં આયા આ બાદ નગરા પોપટ જ છે પછી લક્કડ બંકાય નહીં આવ્યો હજુ તો આ મગર પાણીમાં નીકળી એક જ ઠેકાણે બેહી રે અવાજ થાય એટલે એક જ ઠેકાણે બેહી રે મકર સાચી વાત મકર એક જ ઠેકાણે બેહી રે આવું કંઈક શું આ બીજું કંઈક છે આવું અમે જોયેલું નહીં આવું કશું આવું કદી જોયેલું નહીં અમે કાચબા પાણીના કાચબા પાણીના કાચબા ને સૂરજમુખી એ યા સૂરજ કાચબો આવે સૂરજ કાચબો જે હોય ને એના ઘરમાં સુખ જ હોય મગર રે જેવો આરે જો પાણીમાં પડો પેલ બાદ ગારમ બેઠું બચ્ચું હા આમની જો ગારમ બેઠું બગલામ કેમ નહીં ખાતા હોય પકડી નાઈ કરે તો એટલે નકે તો ઉડી જાય નહીં નકા ઝપાટા મારે ને એક કે ઝપાટે લઈ લે પાણીમાં એટલે નહીં દેખાતા હમણાં બારું કરે તો કેવો દેખાતો હતો આગળ ચેટલાય મગર હશે અલગ અલગ જાતના પેલા હા મગર અલગ અલગ જાતના જ હોય પણ બધા આવું વસ્તુ ચાલી લાવતા છે મગર ને એવું આ રે જો આ બાજુ જો લીલ વાળો આ પત્તા રે જો એકણ વાહ રે આ મગર આરે ચૂમ કર્યું મગર બધા શીખવડ આવો બધું ચાહી પકડી લાવો એટલે જંગલ में લાવો ચાહી લાવો એ વાત તારી સાચી હું તો કહું હમણાં પેલું કરતા હશે બે પાણી ઇન્જેક્શન મારતા હશે બે પાણી કરી દેતા હશે નહીં એવું ના કર આપણને ખબર ના હોય જો તમને ખબર હોય ને તો કોમેન્ટમાં લખજો કોમેન્ટમાં બતાવજો નકરા મકર જ છે આખો જે જગ્યાએ જવાય ને બધું જેટલું હોય કાચમાં તો જેટલા લોટ ઢગલો હાફ નહીં હમણાં કેટલી મોટી લાઈન હતી કેટલા બધા હતા કાચબા જો આરે મગર આરે જો કાચબા તો કેટલા બધા કાચબા આ સુરત કાચબા નહીં અલગ કાચબા તો ગમે ત્યાં મળી રહે આ છો મગર પાણી પડી રહ્યો જો આ બાજ ખૂણામાં આરે જો જોયો ઝૂમ કરી જો કેટલો મોટો દઈને ઠેઠ આ છો રણ આવશે રણ ત્વરા આણંદ આરે જો ત્વરા રણ બંધ કરી
કોઈ રણ સફેદ રણના એના બચ્ચા હા મગર જો પાણી શેટું હોય એટલે એ પાણીમાં નહીં બેઠું નહીં કે બીજી જો મિત્રો હવે અમારો વિડીયો બહુ લાંબો થઈ ગયો છે એટલે આટલે હવે ભાગ 2 આવશે એટલે તમે ચાહે વિડીયો જો એ એમને દેખાડજો કહેજો તમારું નામ અને ગામ કોમેન્ટમાં લખજો